એક મસ્ત વાર્તા. એક વખત એક કાવ્ય નામનો દીકરો ખૂબ મહેનત કરે, પોતાના પ્રોજેક્ટ માટે દિવસ અને રાત મહેનત કરે, દિવસ અને રાત આખો દિવસ કામ જ કર્યા કરે, પણ અંતે પણ એને નિષ્ફળતા મળે. છેલ્લે આવી અને સાંજે થાકીને પોતાના દાદાની પાસે બેસી રહે છે અને દાદાને કહે છે કે આટલી મહેનત કરવા છતાં પણ મને નિષ્ફળતા જ મળી. ત્યારે દાદા એને કહે છે કે બેટા, તે મહાભારત વિશે તને થોડી ખબર છે? હા, એ કે ખબર છે ને. મને ખાલી એટલું કે ને કે કૌરવોના પાસા કોને ફેંક્યા હતા? કે શકુનીએ, બીજા કોને? પાંડવોને. કે બસ યુધિષ્ઠિરે. મને ખાલી એટલું જણાવ કે જો યુધિષ્ઠિરની જગ્યાએ ભગવાન કૃષ્ણએ ફેંક્યા હોત તો યુદ્ધ થાત? એ આશ્ચર્યચકિત થઈ ગયો. ન જ થાય ને, ભગવાન પાસા ફેંકે તો યુદ્ધ થોડું થાય. મારે તને આજ સમજાવવું છે કે તું તારા જીવનના બધા પાસા છે, શું કામે તું જ ફેંક્યા કરે છે? ઉપરવાળાને આપી દે, એ પાસા ફેંકશે તો તું ક્યાંય નિરાશ નહીં થાય. શીખ. ઘણી વખત આપણે પોતાના આપણા પાસા ફેંક્યા કરતા હોય, ક્યાંક આપણે ઉપરવાળાને આપવાની જરૂર છે. જો એ પાસા ફેંકશે ને તો ક્યારેય આપણને હારવા નહીં દે. થેન્ક યુ.